નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 સમાજશાસ્ત્રમાં પાસ થવાની રણનીતિ સંપૂર્ણ જોવાના છીએ। બોર્ડ પરીક્ષા 2025માં તમે 100% પાસ થઈ શકો છો જો હું તમને આ જેટલું જણાવું એટલું તમે એકવાર વાંચી લેવાનું છે, એકવાર પાકું કરી દેવાનું છે તો તમે 50 ગુણ જેટલા લાવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારે શું કરવાનું, તો સૌપ્રથમ તમારે વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ માં તમને ખબર હશે કે વિભાગ એમાં 20 ગુણનું પૂછાતું હોય છે। તો વિભાગ એમાં તમારે બધા વિકલ્પો વાંચી નાખવાના છે। તો કયા વિકલ્પો, તો કે જે સ્વાધ્યાયના વિકલ્પો આપ્યા હોય તે, જો તમારી પાસે નવનીતના હોય તો તમારે ક્યાંથી વિકલ્પો પાકા કરવાના, તો એના માટે મેં સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે। તમે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર જઈને વિભાગ એનો વિડીયો જોઈ શકો છો। તેમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે ઓછામાં ઓછા 20 ગુણમાંથી આપણે ઓછામાં ઓછા ગણીએ તો 15 ગુણ તો આવી જ જાય। 15 ગુણ તો 100% તમે એકવાર સારી રીતે વિડીયો જુઓ અને તમને એકવાર વિકલ્પો વાંચી લો તો 15 ગુણ તો આવી જાય। બાકીનું વાત કરીએ વિભાગ સી માંથી, તો વિભાગ સી માં તમારે શું વાંચવાનું તેની પણ માહિતી આપીશ, સાથે જ પ્રશ્નો પણ હું તમને આપવાનો છું, તો ખાસ વિડીયોમાં અંત સુધી જરૂરથી જોડાયા રહો। તો વિભાગ સી માં તમારે કયા પ્રકરણ વાંચવાના, તો કે પ્રકરણ 1, 3, 4 અને 9। કેમ આટલા જ પ્રકરણ, તેના માટે પણ એક કારણ છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો આ 4 પ્રકરણમાંથી બે પ્રશ્નો પૂછાવાના। તો બે પ્રશ્નોના દરેક પ્રશ્નના તમને આમાં 2 ગુણ મળતા હોય, તો આ 4 પ્રકરણમાંથી છેલ્લા 8 પ્રશ્નો પૂછાશે। કેટલા પ્રશ્નો પૂછાશે? ટોટલ 8 પ્રશ્નો આ 4 પ્રકરણમાંથી પૂછાશે। તો 8 દુના 16 ગુણ તમને આમાંથી મળી શકે છે। આપણે માનીએ કે 8 પ્રશ્નો ના પૂછાય તો 6 જેટલા પ્રશ્નો તો 100% પૂછાય, તો 6 દુ 12 એટલે કે 12 ગુણ તો તમને વિભાગ સી માંથી રોકડા મળી શકે છે। એ પણ હું તમને અહીં જે પ્રશ્નો આપું તે જ તમારે પાકા કરવાના છે। તો પ્રશ્ન નંબર 1, રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપતા જણાવે છે કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, સન્માન, નાગરિકતાનો અનુભવ તથા રાષ્ટ્રીય પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય છે। પ્રશ્ન નંબર 2 છે કે ભારતમાં કઈ વિવિધતા જોવા મળે છે। તો ભારતમાં કઈ વિવિધતા જોવા મળે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। તો કે ભારતમાં સાંસ્કૃતિક, વસ્તી વિષયક અને ધાર્મિક વિવિધતા જોવા મળે છે। ભારતમાં લોકોની રહેણીકરણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, ધર્મ વગેરે અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે। ભારતમાં વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ અને શહેરી વસ્તી પ્રમાણ, સાક્ષરતા, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, જાતિ પ્રમાણ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ વગેરે વસ્તી વિષયક વૈવિધ્ય જોવા મળે છે। પ્રશ્ન 2 માં આગળ છે કે ભારતના જગતના મુખ્ય ધર્મોના પ્રત્યેક ધર્મના નાગરિકો વસવાટ કરે છે। તો કે ભારતમાં જે મુખ્ય જેટલા પણ ધર્મો છે તે દરેક ધર્મના લોકો ભારતમાં વસવાટ કરતા જોવા મળે છે। દરેક ધર્મ પોતાની આચારસંહિતા ધરાવે છે। દરેક ધર્મના લોકો તેમના ધર્મસ્થાનો, ધર્મગ્રંથો, ધાર્મિક તહેવારો અને વ્રતો અનુસાર પોતાની જીવનશૈલી રચે છે। આમ ભારતમાં ધાર્મિક વૈવિધ્ય જોવા મળે છે। પ્રશ્ન નંબર 3 છે કે ભારતમાં વિકાસમાં કઈ સમસ્યાઓ અવરોધક છે। તો કે ભારતનો વિકાસ શા માટે ધીમો થઈ રહ્યો છે, તો એના માટે કઈ સમસ્યાઓ અવરોધ છે, તો કે કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ વગેરે સમસ્યાઓ અવરોધક બની છે। એના કારણે ભારતનો વિકાસ ધીમો થઈ રહ્યો છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે ઘણીવાર બોર્ડમાં આવી ગયો છે, ટોટેમવાદ એટલે શું, તો કે આદિવાસીઓમાં ગોત્ર ચિહ્નવાદ એ ટોટેમવાદ છે। આ એક સામૂહિક ચેતનાનું પ્રતીક છે। ટોટેમવાદમાં જે તે ગોત્રના સભ્યો કોઈ ગુઢ, અલૌકિક અને પવિત્ર સંબંધ રાખે છે। ટોટેમ પ્રત્યે સમૂહના સભ્યો આદર, શ્રદ્ધા, ભક્તિ ઉપરાંત ભયની લાગણી ધરાવતા હોય છે। આદિજાતિ સમાજમાં ધર્મ અને જાદુ પ્રત્યે સાંસ્કૃતિક જીવનના અભિન્ન પાસા છે તેવું આ વિશે જ્ઞાન ધરાવે છે। આગળ કરીએ પ્રશ્ન નંબર 5 છે કે જાદુના પ્રકાર જણાવો। તો જાદુના મુખ્ય કયા પ્રકાર છે, તો કે કાળું જાદુ અને સફેદ જાદુ। આદિવાસીઓમાં જાદુ તેઓ મંત્ર અને તંત્રનો ઉપયોગ કરે છે। સફેદ જાદુ કે જે રક્ષણાત્મક અને કલ્યાણકારી છે। કાળો જાદુ એ તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત સાથે સંકળાયેલો છે। આ પ્રશ્ન પણ ઘણીવાર બોર્ડમાં પૂછાયેલો છે, 2 થી 3 વાર આ પ્રશ્ન બોર્ડમાં જોવા મળી ચૂક્યો છે, તો આ વખતે પણ પૂછાઈ શકે છે। આદિવાસીઓ માને છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિ ઉપર આધિપત્ય જમાવી શકાય છે। પ્રશ્ન નંબર 6 છે કે ભારતમાં પછાત સમૂહ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવી છે। તો ભારત સરકારના 13 ઓગસ્ટ 1990ના જાહેરનામાથી સરકાર સંધિ જગ્યાઓની સેવાઓમાં પછાત વર્ગો માટે કેટલું, તો કે 27% અનામત જગ્યાઓ રાખવામાં આવી છે।
પ્રશ્ન નંબર 7 છે કે સ્ત્રી કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પણ 5 નામ આપો. તો એ દરેક કાનૂનના અહીં નામ આપેલા છે. સૌપ્રથમ તમને જાણવા મળશે વર્ષ, પછી છે કાનૂન અને કાનૂનનો હેતુ. એ દરેક માહિતી આપેલી છે. સૌપ્રથમ કાનૂન નંબર 1 વાત કરીએ તો 1948માં બન્યો. ફેક્ટરી એક્ટ એનું નામ છે. સ્ત્રીઓના કામના કલાકો સુનિશ્ચિત કરવા, ઘોડિયા પર ઘરની વ્યવસ્થા કરવા માટે આ કાનૂન બનાવવામાં આવ્યો હતો. બીજો કાનૂનની વાત કરીએ તો એ પણ 1948માં બન્યો. કામદાર રાજ્ય વીમા કાનૂન. કામદાર સ્ત્રીને પ્રસૂતિના તેમજ વીમાના લાભ આપવા માટે. ત્રીજો કાનૂન પણ અહીં આપેલો છે. એવી રીતે દરેક કાનૂનની માહિતી આપી છે. જો હું સંપૂર્ણ કાનૂન તમને બતાવવા જઈશ તો વિડીયો વધુ લાંબો બની જશે. જો તમારે આ દરેક પ્રશ્નોને ડિટેલમાં વાંચવા હોય અને અત્યારે પાકા કરવા હોય તો તમને ક્યાં મળશે? તો કે આપણી ટેલિગ્રામ ઉપર જો તમે કહો તો જ હું આ પીડીએફ મોકલીશ. જો તમે કોમેન્ટ બોક્સમાં લખશો કે અમારે આ પીડીએફ જોઈએ છે તો જ હું તમને પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકીશ, બાકી હું મૂકવાનો નથી. તો જો તમારે પીડીએફ જોઈએ તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. પ્રશ્ન 8, ભારત અને ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણ જણાવો. તો કુલ 940, ગ્રામીણનું 947 લિંગ પ્રમાણ છે, શહેરીનું 926 પ્રમાણ છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કેટલું લિંગ પ્રમાણ છે? તો ગુજરાતમાં કુલ 918 લિંગ પ્રમાણ છે. ગ્રામીણની વાત કરીએ તો 947 લિંગ પ્રમાણ છે. શહેરીની વાત કરીએ તો 880 લિંગ પ્રમાણ જોવા મળે છે. અને આ દરેક ક્યારનું છે? તો કે 2011ની વસ્તી ગણતરીના આધારે જણાવવામાં આવ્યું છે અને તમારે તે જ જવાબ લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 9 છે કે સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપો. તો અહીંયા અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે. રેણુકા પામૈયા, સુશીલા પારીખ અને મહિલા, આ બંને વ્યાખ્યા આપી છે. તમે કોઈ પણ એક વ્યાખ્યાને સારી રીતે વાંચી અને તેના વિશે લખો તો પણ તમને ગુણ મળી શકે છે. તો કે મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને સમતા અથવા મહિલાની સ્વતંત્ર ઓળખ અથવા તેનો મનુષ્યના રૂપમાં સ્વીકાર થવો. સુશીલા પારીખે શું વ્યાખ્યા આપી છે? તો કે મહિલા સશક્તિકરણ એ મહિલાઓનું શક્તિ સંપન્ન થવું, શક્તિ અને સાધના બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાઓ છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 10 છે કે સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા આપો. તો કે સામાજિક ધોરણ ભંગની પણ અલગ અલગ 3 લોકોએ વ્યાખ્યા આપી છે. હોટન અને હન્ટે, માર્શલ ક્લિનાર્ડે અને રોબર્ટ મર્ટને. એ 3 વ્યાખ્યાઓ તો લખવાની જ, એની સાથે તમે આટલું પણ બીજું લખી શકો છો. જો તમને કોઈ 1-2 વ્યાખ્યા આવડતી હોય તો તેના સિવાય પણ તમે આટલું લખો તો તમને આરામથી 2 થી 2 ગુણ મળી જતા હોય છે. તો વ્યાખ્યા નંબર 1 છે કે હોટન અને હન્ટે વ્યાખ્યા આપતા જણાવ્યું કે સમાજના ધોરણનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણ ભંગ. માર્શલ ક્લિનાર્ડ કહે છે કે સમાજ દ્વારા અમાન્ય કે પ્રતિબંધિત દિશામાં સભ્યોનો સામાજિક વ્યવહાર સહાય વર્તનની સીમાની બહાર જાય તેને સામાજિક ધોરણ ભંગ કહેવામાં આવતું હોય છે. જ્યારે રોબર્ટ મર્ટન વ્યાખ્યા આપતા જણાવે છે કે સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધ થયેલું વ્યક્તિનું વર્તન એટલે સામાજિક ધોરણ ભંગ. તો હવે જોઈએ 11મો પ્રશ્ન, પ્રોબેશન એટલે શું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પ્રોબેશન એટલે અજમાયશી મુક્તિ. જ્યારે કોઈ પણ બાળક પ્રથમ વખત ગુનાહિત પ્રવૃત્તિ કે વર્તન કરે અને તે બાળ અદાલતમાં સાબિત થઈ જાય ત્યારે તેવું વર્તન કરનાર બાળકને બાળ અદાલત સુધાર ગૃહમાં મોકલવામાં ના બદલે તેને પ્રોબેશન ઉપર રાખવામાં આવે છે, જેનાથી તે બાળક સુધરી શકે છે. જો તે બાળકમાં સુધારો દેખાય તો તે બાળકને પછી જેલમાં મૂકવામાં આવતું નથી. પ્રોબેશન વ્યવસ્થાનો મુખ્ય હેતુ બાળ અપરાધીના સમાજ જીવન અને કુટુંબ જીવનને જાળવી રાખી બાળ અપરાધીના વર્તનમાં સુધારણા કરવી છે. પ્રશ્ન નંબર 12 છે કે યુવા અજંપાનો અર્થ આપો. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. યુગ પરિવર્તનના સ્પર્ધાત્મક સંજોગોમાં યુવાનોના જીવનમાં ઈચ્છાઓ, અપેક્ષાઓ કે ધ્યેય પ્રાપ્ત કરવાના માર્ગમાં કોઈ અંતરાય કે અવરોધ અનુભવે ત્યારે તેની અસર તેમના મન સપાટ પર થાય છે. યુવા વર્ગના માનસમાં ધ્યેય પ્રાપ્તિની અને વંચિતતાની જે અસર ઉદ્ભવે છે તેને અસંતોષ કહે છે. યુવાનોનો આ અસંતોષ એટલે યુવા અજંપો. પ્રશ્ન નંબર 13 છે કે બાળ અપરાધની વ્યાખ્યા આપો. તો બાળ અપરાધની વ્યાખ્યા પણ અહીં આપેલી છે કે ડૉક્ટર હંસા શેઠ શું કહે છે? તો કે સમાજશાસ્ત્ર સંશોધનમાં બાળ અપરાધી શબ્દ ફક્ત એવા બાળકોને સૂચિત કરે છે કે જે બાળકોની સામે પોલીસ અધિકારીઓએ અથવા અદાલતની સત્તાવાળાઓએ સત્તાવાર રીતે કોઈ પગલાં લીધા હોય. તો શું બાળ અપરાધી કોને કહેવાય? તો કે જે બાળક સામે પોલીસ અધિકારીઓએ અથવા અદાલતની સત્તાવાળાઓએ કોઈ પગલાં લીધા હોય તે બાળકને શું કહેવામાં આવે? તો કે બાળ અપરાધી કહેવામાં
આવે છે, એમને આ વ્યાખ્યા આપી છે। એ જ રીતે સમાજશાસ્ત્રના પારિભાષિક કોષ મુજબ એના મુજબ આપણે વ્યાખ્યા આપીએ તો બાળ અપરાધ અમુક ઉંમરથી નીચેની ઉંમરના બાળકો અને કિશોરોનો એવા સમાજ વિરોધી કૃત્યો સૂચિત કરે છે કે જે સ્પષ્ટ રીતે કાયદાથી પ્રતિબંધિત હોય, જે કે કાયદાની વિરુદ્ધ જઈને કોઈ કાર્ય એવું કરે અથવા કાયદામાં જે કૃત્યોનું અર્થઘટન અપરાધ તરીકે કરીને તેની સામે કોઈ સત્તાવાર પગલાં નક્કી કરવામાં આવ્યા હોય તેવા કૃત્યો કોઈ બાળક કરે તો તેને બાળ અપરાધ કહેવામાં આવતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 13 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિભાગ સી માટે જોયા। તો આ દરેક 13 પ્રશ્નો તો તમારે વાંચવાના જ છે। જો એના સિવાય પણ તમને કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન લાગે તો તે તમે વાંચી શકો છો। બાકી આ 13 પ્રશ્નોને તો તમારે 100% પાકા કરીને જવાના છે। હવે વાત કરીએ વિભાગ ડી। તો વિભાગ ડીમાં તમારે માત્ર ને માત્ર 3 પ્રકરણ કરવાના છે। તો કયા તો કે પહેલું, ત્રીજું અને ચોથું। તો આ 3 પ્રકરણમાંથી તમને દરેક આ 3 પ્રકરણમાંથી તમને કેટલા પ્રશ્નો જોવા મળશે? 2 પ્રશ્નો। તો હવે આપણે વાત કરીએ તો મેં અહીં તમને નીચે આઈએમપી પણ પ્રશ્નો આપ્યા છે, તે જોઈએ તે પહેલાં તમને જણાવી દઉં કે આ 3 પ્રકરણ છે તો દરેકમાંથી 2 પ્રશ્નો હોય તો 6 પ્રશ્નો એ થઈ જાય। તો 6 પ્રશ્નો હોય તો દરેકના 3 ગુણ એટલે કે 6 તરી 18। તો આપણે એવું ગણીએ કે એક પ્રશ્ન ઓછો પૂછાય તો 5 તરી 15 ગુણનું તો વિભાગ ડીમાંથી પૂછાય। તમે ખાલી આ 3 પ્રકરણ કરો તો પણ વિભાગ ડીમાંથી 15 ગુણ તમારા આરામથી આવી જાય। તો તમારે શું કરવાનું તો કે આ 3 પ્રકરણના વિભાગ ડી માટે પ્રશ્નો વાંચવાના છે। બીજા કોઈ પણ પ્રકરણમાં તમે ના વાંચો તો ચાલે। વિભાગ ડી માટે માત્ર ને માત્ર આ 3 પ્રકરણમાં જે હું તમને આઈએમપી પ્રશ્નો આપું છું તે જ તમારે વાંચવાના રહેશે। તો આપણે એવું ગણીએ કે 6 પ્રશ્નો નહીં પરંતુ 5 પ્રશ્નો પૂછાય તો પણ તમારે 15 ગુણ આમાંથી મળી જશે। હવે વાત કરીએ કે તમે કઈ રીતે પાસ થશો તો કે 15 ગુણ આમાંથી પ્લસ 15 વિકલ્પોમાંથી અને બીજા પ્લસ વિભાગ સી માંથી આપણે ઓછામાં ઓછા 12 ગણીએ તો 15 દુ 30, 30 ને 10, 30 ને 12 તો કે 42 ગુણ તમારા આરામથી આવી જાય। તો આના માટે પણ વિભાગ ડી માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ગતિ લઈએ તો કે ભારતની સંસ્કૃતિની વિવિધતા સમજાવો। પ્રશ્ન 2, ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવો। પ્રશ્ન 3, ભારતના નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે। પ્રશ્ન નંબર 4 છે કે ધાર્મિક વૈવિધ્ય વિશે સમજાવો। પ્રશ્ન 5, ગુજરાતના અન્ય પછાત વર્ગો વિશે જાણકારી આપો। પ્રશ્ન 6, અનુસૂચિત જાતિ બંધારણીય જોગવાઈઓ જણાવો। પ્રશ્ન 7, પછાતપણાના મુખ્ય માપદંડો જણાવો। આગળ વાત કરીએ પ્રશ્ન 8 છે કે આદિવાસી વિકાસના કાર્યક્રમોની ટૂંકમાં સમજૂતી આપો। પ્રશ્ન 9 છે કે સ્ત્રીઓની રક્ષણ પૂરું પાડતા કાયદાઓની જાણકારી આપો। પ્રશ્ન 10, મહિલાઓ સશક્તિકરણના લક્ષણો જણાવો। પ્રશ્ન 11, સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો। પ્રશ્ન 12 છે કે સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો। તો આ વિભાગ ડી માટે આપણે મોસ્ટ 12 જેટલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈએ જે તમારી બોર્ડ પરીક્ષામાં ખાસ હોઈ શકે છે। તો આપણે 6 માંથી 5 પ્રશ્નો તો 100% પૂછાય તો 5 તરી 15 ગુણ તમને વિભાગ ડીમાંથી રોકડા માર્ક મળશે। તો ખાસ આ 3 પ્રકરણને પાકું કરવાનું ભૂલશો નહીં। તો એના સિવાય પણ વિદ્યાર્થી મિત્રો તમારે ટોટલ આમાંથી 42 ગુણ આવી શકે છે, એ પણ આપણે ઓછામાં ઓછા ગણ્યા છે કારણ કે વિકલ્પોમાંથી આપણે ઓછામાં ઓછા 15 ગુણ ગણ્યા। આમાં વિભાગ ડીમાં પણ ઓછામાં ઓછા 15 ગુણ ગણ્યા છે અને વિભાગ સીમાંથી ઓછામાં ઓછા 12 ગુણ ગણ્યા છે। અને આના સિવાય પણ તમે હજી થોડું ઘણું તૈયાર કરો અને થોડું ઘણું લખો, તમે 50 જેટલા માર્ક આરામથી લાવી શકો છો। તો આઈ હોપ તમે હવે કઈ રીતે પાસ થશો તેની તમને સંપૂર્ણ રણનીતિ મળી ગઈ છે। જો આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો। જો તમારે આ સંપૂર્ણ પ્રશ્નોની પીડીએફ જોઈતી હોય તો પણ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવી શકો છો। આપણે મળીએ ફરી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।